તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। અમદાવાદમાં 13 માર્ચે હોળીની રાત્રે ગુંડાઓએ રોડ પર આતંક મચાવી જે સામે મળ્યા તેમને તલવારો અને ધોકા વડે માર્યા। તહેવારો વચ્ચે પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના દાવા પોકળ સાબિત થયા અને પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ। તાબડતોડના કડક આદેશ વચ્ચે રાજ્યભરની પોલીસ ગુનેગારોની યાદી બનાવીને તેમના ગેરકાયદે બાંધકામો તોડાવી વાહવાહી લૂંટવાના કામે લાગી ગઈ। પણ એક કહેવત છે ને કે શેઠની શિખામણ જામપા સુધી, તેમ બરાબર આ ઘટનાના 11મા દિવસે એટલે કે 24 માર્ચને સોમવારની રાત્રે વસ્ત્રાલની બાજુમાં જ આવેલા બાપુનગરમાં એક આશાસ્પદ યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ અને એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે। આ ઘટનામાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે બાપુનગર વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં ફરતી પોલીસની પીસીઆર ઘટનાસ્થળની બાજુમાં જ હતી, પરંતુ પીસીઆર રોડ પર પાર્ક હતી અને પોલીસ કર્મચારીઓ ફૂટપાથ પર મસ્ત મોજમાં ખાટલો ઢાળીને સૂતા હતા। યુવકના મર્ડર બાદ તેના પરિચિત એવા કિન્નરોએ જ્યાં પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી વિડીયો બનાવીને પોલીસની બેદરકારીને ઉજાગર કરી દીધી હતી। હાલ આ મામલે યુવકનું મર્ડર થયું છે તે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે।